हेलो दोस्तों, जय जोहार जय आदिवासी। फरीથી एक नवा બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે। જોઈ લો દોસ્તો, અમે આવ્યા છે નંદીએ ફરવા માટે અને તમને એકવાર ચોમાસાનો વ્યૂ બતાવું છું। જોઈ લો, અમારા નંદી છે જોડે, સામે નંદી છે અને પેલી પા અમે નાના હતા ત્યારે નાતા હતા એ ડીમ છે અને આ બાજુ લીલગરી ગાયો બાયો સારવા આવતા હતા નાના હતા ત્યારે। જોઈ લો, મસ્ત મજાનો વ્યૂ છે અને અમે બે જણા બાઇક લઈને આવ્યા છીએ ફરવા માટે અને સામે છે અમારા ગામનું શમશાન। ત્યારે અમે નાના હતા ત્યારે બહુ અહીંયા આગળ ગાયો ચરાવવા આવતા હતા। તો દોસ્તો, આવી બધી મજા કરી હોય નાનપણમાં તો યાર અત્યારે મોટા થઈને બી આવીએ છીએ તો બહુ મજા આવે છે અમને। અને સામે બી ગાયો ચરાવવા જતા હતા। અમારા નંદીથી પેલી બાજુ પાછું બીજું ગામ આવ્યું છે અને સામે પેલા ડીમ સામે દેખાય, અહીંયા અમે નાતા હતા પહેલાં નાના હતા ત્યારે। તો આજે ગાઈસ ઘરે આવ્યો છું એટલે બાઇક લઈને નંદીએ આટો મારવા આવ્યા। તો વિચાર્યું કે મસ્ત વિડીયો બનાવી અને યુટ્યુબ અને ફેસબુકમાં અપલોડ કરીશું। તો વિડીયો ગમશે તો વિડીયોને લાઇક કરી દેજો અને ફોલો કરજો આઈડીને અને વિડીયો દબાવીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો અમે આની જેવડા હતા ત્યારે અમે ગાયો ચરાવવા આવતા હતા। અત્યારે તો બહુ મોટા થઈ ગયા છીએ, ત્યારે કામ ઘરનું કામ બધું સંભાળવું પડે એટલે ભાઈ ગુજરાતમાં જવું પડે। ચલો દોસ્તો, અમારા ગામનું શમશાન અને જ્યાં અમે પહેલાં નાના હતા ને લપસતા હતા એ બધી આ ખાણ છે, લપસણી ખાતા હતા પાણી લાવી લાવીને। તો દોસ્તો, ચોમાસાનો વ્યૂ ખતરનાક અને આ બાજુ નદીમાં મચ્છી પકડવા આવતા હતા। આપણું બાઇક છે મસ્ત મજાનું। તો ગાઈસ, ચોમાસામાં બહુ મસ્ત લીલું લીલું હરિયાળું થઈ જશે અને ગાયો મસ્ત વીણી ખાવા આવે છે। તો ગાયો સારવાની ત્યારે મજા આવતી હતી, અત્યારે આ બધા સારે છે ત્યારે અમને વિચાર આવે કે અમે નાના હજી રહેતા ને તો બહુ મજા આવતી। એવો કોઈક મજા આવે છે, બાળપણની યાદ આવી જશે નંદી આવે ને ત્યારે। જોઈ લાઈ અમે ગાયો સરાવે મારા મમ્મી પપ્પાને અત્યારે અમે બે જણા બાઇક લઈને આટો મારવા આવ્યા છીએ। જોઈ લો, દેખ આપણું મોબાઈલનું રિઝલ્ટ તો દેખ ખાલી, તો ડીમ તો ખીસલાઈ ગયો। પેલો વાસલા મારે ને એવું આવી ગયો સડી ફાટી જાય। તો ગાયક આટલું ઝૂમ કરીને જોયું અમે, ઠેઠે તો બહુ દૂર હે, 500 મીટરથી ઉપર હશે, ત્યાં સુધી ઝૂમ કરીને મોબાઈલથી જોયું અમે। તો રિઝલ્ટ તો ફાટતું નહીં અમારું, અમે બે જણા મસ્ત મજા આવે તે રિઝલ્ટ જોઈએ કઈ શું કરે છે એ। ટીટોડું ઉડે ને એ સુધી દેખાય દે પેલી જાય હાજરી। તો ચાલો ગાઈસ, મળશું નવા બ્લોગ જોડે નવા વિડીયો સાથે। ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, વિડીયો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં। ફેસબુકમાં તો ફોલો કરી લેજો। જય જોહાર જય આદિવાસી।